આચાર્યનું પીઠ છે અને 23મા ગાદીપતિ જગતગુરુ નાનકદાસજી મહારાજ આજતા વિરાજમાન છે. તો ત્યાં આ સદગુરુની સમાધિ છે તિરાણામાં. એની કુંવારિકા ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. તો આ વાતો છે સદગુરુ ઇમામ શાહ મહારાજની આગમવાણીની. એને આ બધી આગમવાણીની વાતો કરી છે. આ ઇમામ શાહ નામ આવી જાય તો થોડીક શંકાઓ આપણને થાય છે, પરંતુ આ સદગુરુએ જે જ્ઞાનની વાતો કરી છે, જે ભક્તિની વાતો કરી છે, જે કંઈક સંસ્કૃતિની વાતો કરી છે, જે કંઈક વેદોની વાતો કરી છે, આપણે આ સમજવાની કોશિશ કરીશું તો પછી કોઈ જાતની શંકા નહીં આવે. સદગુરુ ઇમામ શાહ મહારાજનું ચરિત્ર સાઈ બાબા જેવું જ છે. સાઈ બાબા પણ જે પ્રમાણે, કારણ કે જે સંતનો જે જ્યાં જન્મ હોય છે ને, જે જાતિમાં જન્મ હોય છે, આ જાતિનું કઈ લેવું દેવું નથી. સંત તો નદી જેવા હોય છે. નદી પાસે તમે જાઓ તો નદી એવું નથી કરતી ને તું હિન્દુ છે તને પાણી આપું, તું મુસલમાન છે તને નહીં આપું, એવું નથી, ક્યારે કરતી નથી. સંત તો ફૂલ જેવા હોય છે, સુગંધી ફૂલ જેવા, કે આ જે ફૂલ સુગંધ આપે છે તો આ ફૂલ કઈ એ કરે, કપટ કરે કે એને આપવાનું સુગંધ અને એને આપવાનું નહીં, એવું નથી કરતું ને ફૂલ. એ આ પ્રમાણે સંતોનું પણ રહે છે. સંતની કોઈ જાતિ નથી હોતી. मोल करो तलवार का पड़ी रहना दो म्यान, जात न पूछो साधकी पूछ लीजिए જ્ઞાન. આપણને નથી જેવું કે કબીર કઈ જાતના હતા. આજે કબીરજીની વાત આપણને સારી લાગે છે ને, કબીર ખડા બાજાર में मांगे सबकी खैर, ना किसी से दोस्ती ना किसी से बैर. આપણને મજા આવે ને વાતો સાંભળવામાં. કબીર તેરી ઝોપડી ગલગંટન કે પાસ જો કરેન ગો સો ભરેન ગો તું ક્યો ભય ઉદાસ. કેટલી જ્ઞાનની વાતો છે કબીરજીની. તો આપણે કબીરજીની જાતિની જરૂર નથી, કબીરજીના વાણીની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. તમને ઇન્ડિયા જવું છે તો ઇન્ડિયા માં કોઈ એક ફ્લાઇટની તમે ટિકિટ બનાવો છો, આ ફ્લાઇટ ના જે માલિક છે, કંપનીના માલિક, આ માલિકની તમે જાતિ જોવો છો? જે ફ્લાઇટમાં ટિકિટ મળી જાય, આ ફ્લાઇટમાં બેઠા પછી તમે આના પાયલટ કોણ છે એની જાતિ પૂછો છો? આ તમારો મતલબ જ નથી. આ કંપનીના માલિક કઈ જાતના છે તમારે ઇન્ટરેસ્ટ નથી. આ ફ્લાઇટના જે ફ્લાઇટ તમને જેવું છે ઇન્ડિયા ને, જે ફ્લાઇટ ઇન્ડિયા જશે, આ ફ્લાઇટના એ કોણ છે પાયલટ, એની તમારે જરૂર નથી. આમાં તમારે ઇન્ટરેસ્ટ નથી. કારણ શું? તમારે ઇન્ડિયા પહોંચવું છે અને આ ફ્લાઇટની ટિકિટ મળી ગઈ છે અને તમારે ઇન્ડિયા જવું છે. તમારી વાત પૂરી. પછી તમે પાયલટમાં ઇન્ટરેસ્ટ નહીં રાખો કઈ જાતના છે, અહીંયાના ગોરા છે કે અહીંયાના કાલા છે કે આપણા ઇન્ડિયન છે કે ઇન્ડિયનમાં પણ કઈક મરાઠી છે કે ગુજરાતી છે, પંજાબી છે. નથી તમારે જરૂર. કે મુસલમાન છે કે હિન્દુ છે, તમારે નથી જરૂર. તમારો એમ શું છે? ઇન્ડિયા પહોંચવું છે અને આ ફ્લાઇટ પહોંચાડે છે, તમારું કામ પૂરું. આપણે નથી ઇન્ટરેસ્ટ રાખતા. આ પ્રમાણે ભક્તિનું પણ છે, ધર્મનું પણ છે. સાઈ બાબા કઈ જાતના આપણે નથી જવું ત્યાં. સંતનું કુળ અને નદીનું મૂળ જોવાનું નથી, એનો વિચાર કરવો નથી. એટલે સાઈ બાબાની વાત સારી લાગી ને કે શ્રદ્ધા અને સબૂરી, સબકા માલિક, સારી લાગે ને આપણને વાત. પછી જાતિ માં આપણે જવાની જરૂર નથી. કબીરજીની વાતો સારી લાગે છે ને, કઈ જાત છે આપણે જવાની જરૂર નથી. જલારામ બાપામાં મજા આવે છે ને, જલારામ બાપાની વાતો આપણને વિરક્ત કરે છે, નિર્વિકારી કરે છે, આપણને ધાર્મિક બનાવે છે. જલારામ બાપાની જય, જલારામ બાપા ના જ્ઞાનની જય. જલારામ બાપાની જાતિ સુધી જવાની આપણે જરૂર નથી. ક્યાંક તમને કઈ ખવન સારું મળતું હશે અને ખમણ ખાવાની ઈચ્છા થઈ ગઈ, ત્યાં શોપમાં જઈને તમારે ખમણ લેવાનું, લઈ આવવાનું અને ખમણ ખાવાનું. વાત પૂરી. તમારી ઈચ્છા હતી ખમણ ખાવાની, ત્યાં ખમણ સારું મળે છે અને એને પણ એ વેચવા માટે જ બનાવ્યું હતું. તમે લઈ આવ્યા, ખમણ ખાઈ લીધું, મજા આવી ગઈ, વાત પૂરી. આપણે એવું નથી કરતા ને, જ્યારે ખમણ ખાવાની ઈચ્છા થાય ને કોઈ કે આ શોપમાં જ સારું મળે છે, ત્યાં જઈને લઈ લેવાનું. પછી આપણે જઈએ ને ખમણ આપણે ખરીદીએ. આપણે એ નથી પૂછતા
કેને બનાવ્યું છે ભાઈ? એની જાતિ શું હતી? મહિલા આ માલિક કઈ જાતિના છે? નથી આપણે માલિકમાં ઇન્ટરેસ્ટ, આપણે ઇન્ટરેસ્ટ છે ખમનમાં. કેને બનાવ્યું એ મૂકી દો, તમારી જરૂરિયાત શું છે? ખમન. અને અહીંયા ખમન મળે છે અને સારું મળે છે, એ પણ તમને ખબર છે, ખરીદી લો, વાત પૂરી. તમારું એમ પૂરું કરી દો અને પછી વધારે પછી ત્યાં જશો ને તો પછી ભૂખ્યાના ભૂખ્યા જ રહી જશો તમે. ભલે ખમન ખાવાની ઈચ્છા હોય પણ તમને ખમન નહીં મળે, મળતું પણ હોય તો તમે ખરીદી નહીં શકો, શંકા રાખશો તો. એટલે શંકા રાખવાની જરૂર નથી. આ પ્રમાણે આ સદગુરુ ઇમામ શાહ મહારાજ પણ જ્ઞાનની વાતો કરી છે. એનું જ્યારે જન્મ થયું ને ઇમામ શાહ મહારાજનો, આશ્ચર્ય, બહુ મોટું આશ્ચર્ય એ થયું કે બાળકને 2 વર્ષ લાગે જન્મ્યા પછી બોલવા માટે. બાળકને જન્મ થાય ને તો 2 વર્ષ લાગે ઓછામાં ઓછા બોલવા માટે. પણ કઈ રીતે બોલવું, આમાં તો અનેકો લોકોની જિંદગી નીકળી જાય, આ વાત અલગ છે. એને બોલતા તો એ તો બોલી શકે 2 વર્ષમાં, પણ કઈ રીતે બોલવું પડે, કઈ રીતે બોલાય એ શીખવા માટે અનેકો લોકોની જિંદગી નીકળી જાય, પણ કોઈને ફાવતું નથી કઈ રીતે બોલવું પડે. એ વાત અલગ. જ્યારે આ ઇમામ શાહનું જન્મ થયું પંજાબમાં, મુલતાન ત્યારે પંજાબમાં હતું, તો 1440 માં. તો જ્યારે જન્મ થયું તો એ આ બાળક બોલવા માંડી ગયા, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, એવા વાક્યો બોલતા હતા જ્યારે જન્મ થયું ત્યારે. એટલે જ્યારે જન્મ થયું ત્યારથી જ આર્ય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિના જે મૂળ છે વેદો, આ વેદોના વાક્યનું ઉચ્ચારણ કરવા લાગી ગયા. એટલે આ પ્રમાણે વૈદિક પરંપરાને માનવા વાળા સદગુરુ ઇમામ શાહ મહારાજ કે એને જે જ્ઞાન આપ્યું છે સત્પંથમાં, આજે હું તમારી સામે બોલી શકું છું, જ્ઞાનની વાતો કરી શકું છું, આજે એક થોડું સંન્યાસી જીવન જીવવાની કોશિશ કરું છું, આ એની જ્ઞાનનો પ્રતાપ છે. જે દિવસે મારી ઉંમર હતી 10 ઉંમર હતી મારી, અમે એમ જ ગયા હતા. અમારા જ્યાં ગુરુજી રહે છે ને, મારું ગામ ત્યાંથી 40 કિલોમીટર છે. અમારા માતા પિતા આ સંપ્રદાયને માનતા, તો અમને લઈ ગયા જ્યારે મારી ઉંમર 10 હતી. તો મારું મન થઈ થોડા આપણે રહીએ આ મંદિરમાં. મારા માતા પિતા ત્યાં જે અમારા ગુરુજી હતા એની સાથે મૂકીને નીકળી ગયા. પછી ધીમે ધીમે અમારા ગુરુજીએ જે જ્ઞાનની વાતો કરી ને, આ સદગુરુની જે શિખામણ છે, અમૃતવાણી છે, અલગ અલગ જ્ઞાનની વાતો કરી, તો થોડુંક ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી એ પૂછવાનું, સદગતિની બારામાં પૂછવાનું, મનની શાંતિ એકાગ્રતાની બારામાં પૂછવાનું. પછી જે જ્ઞાનની વાતો સાંભળી, આત્માના કલ્યાણની વાતો સાંભળી, તે દિવસે મનમાં સંકલ્પ થઈ ગયો, હવે આપણે સંસારમાં જવું નથી, હવે આપણે તો બસ આત્માનું કલ્યાણ કરવું છે. આ દેશની, આ રાષ્ટ્રની, આ ધર્મની, આ વૈદિક પરંપરાની હવે જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી આપણે સેવા જ કરવી છે. તે દિવસે સંકલ્પ થયો. આટલું જ્ઞાન આ મહાત્માએ આપ્યું છે. આ મહાત્માની દરેક મહાત્માએ આ પ્રકારનું જ જ્ઞાન આપે છે. અને જેટલા સંતો આપણા ભારતમાં થઈ ગયા, સંતો તમને ક્યાં નહીં મળે. સંતોની ભૂમિ છે ભારત. અમુક દિવસ પહેલા કોઈ જોડે મારી વાત થઈ હતી અહીંયા ઇંગ્લેન્ડમાં, તો એને કીધું શું લાગે છે ફરવામાં, તમને મજા આવે છે લંડનમાં કે ભારતમાં ફરવામાં મજા આવે છે? કીધું ફરવાની મજા તો લંડનમાં આવી ભાઈ, હું સ્વીકારું છું. ફરવાની મજા એટલે કંઈક એવી ડેવલપમેન્ટ કરી છે ફરવા માટે કે આપણે એન્જોય કરી શકીએ. ઠીક છે ફરવા માટે. તો કે ભારતમાં મજા નહીં આવે તમને ફરવાની? કીધું ભાઈ ભારત ફરવાનો દેશ નથી, ભારત તીર્થ છે. ભારત ફરવા માટેનો દેશ નથી, ભારત તો તીર્થ છે. જ્યાં જાઓ ત્યાં તીર્થોનું દર્શન થાય તમારે. એટલે ફરવું હોય તો લંડન સારું, અને તીર્થ યાત્રા કરવી હોય તો ઇન્ડિયા સારી, ભારત દેશ સારો. તીર્થ યાત્રા કરવી હોય તો ભારત તીર્થ છે. એટલે કીધું મજા તો આવી, પણ મારો ભારત તો તીર્થ છે ભાઈ. ત્યાં તો તીર્થ કરવા જવા પડે. તીર્થ કરવું હોય તો દુનિયામાં કોઈ કન્ટ્રી નથી જ્યાં તમે તીર્થ કરી શકો, તીર્થ યાત્રા કરી શકો. એક જ કન્ટ્રી છે ઇન્ડિયા, એક જ દેશ છે આપણો ભારત જ્યાં તીર્થ યાત્રા થઈ શકે. એવી પરંપરા છે.
ઘણા બધા સંતો થઈ ગયા. મારે કહેવાનું એટલું જ હતું કે આપણે આ સંતોની જાતિમાં જીવવાની જરૂર નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરો. એટલે આ સદગુરુ ઇમામ શાહ મહારાજે આ બધી જ્ઞાનની વાતો કરી, આ 10મા અવતાર વિશે વાતો કરી. તો ઇમામ શાહ મહારાજે કીધું કે રાવણ પ્રમાણે આ કલિયુગમાં પણ ચીન પ્રદેશમાં કાલિકા નામથી દૈત્ય પ્રગટ થશે અને આ કાલિકા સાથે બીજા પણ દૈત્યો આવશે. રણકેશર, રક્તકેશર, ગજકેશર આવા અલગ અલગ દૈત્યો એને મદદ કરશે અને આ કાલિંગા બધા અલગ અલગ દૈત્યોને ભેગા કરીને ભારતીય સંસ્કૃતિ, આર્ય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવાની, નેસ્ત નાબૂદ કરવાની શપથ લેશે. યાદ રાખજો, આર્ય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિને ખતમ કરવાની, નેસ્ત નાબૂદ કરવાની શપથ ક્યાં લેવાશે? ચીનમાં. અને આ સદગુરુ ઇમામ શાહ મહારાજે વાત કરી છે કે ભારતનો દુશ્મન પાકિસ્તાન દેશ નથી. ભારત વિચાર કરે ને કે હવે પાકિસ્તાનને સમાપ્ત કરવું છે તો પણ પાકિસ્તાન સમાપ્ત થઈ જશે, એટલી તાકાત ભારત પાસે છે પાકિસ્તાન કરતા. અને ઇમામ શાહ મહારાજે કીધું કે પાકિસ્તાનને સમાપ્ત કરવાની જરૂર નહીં પડે, એની જોડે ભારતને યુદ્ધ કરવાની જરૂર પડશે નહીં. પાકિસ્તાનની અંદર અંદર ઝઘડાઓથી પાકિસ્તાન ખતમ થઈ જશે. પાકિસ્તાનની ભીખ રાખવાની જરૂર નહીં પડે. પરંતુ આ સદગુરુએ એક સોચી સમજી વાત કરી છે, તમે પણ સમજો આ વાતને, કે ચીન પ્રદેશથી ભારતને વધારે નુકસાન છે. અને આ સદગુરુએ કીધું છે કે આ ચીન દેશે કેટલા વર્ષ પહેલાથી ભારત ઉપર આક્રમણ કરી દીધું છે. કરવાના છે એવું નહીં, કરી દીધું છે, એની આગમનીમાં છે. એને 700 વર્ષ થઈ ગયા. તમે વિચાર કરો, બહુ એક ચિંતનનો વિષય છે. 600-700 વર્ષ પહેલા ચીનનું આક્રમણ ભારત ઉપર, આર્ય વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિ ઉપર થઈ ગયું છે. ચીનને શરૂઆત કરી દીધી છે અને આજ 600 વર્ષ પછી પણ અમોને